અમદાવાદ મહાનગરપાલિકાએ મધ્ય ઝોનની હાલત બગાડી। 1 વર્ષથી મધ્ય ઝોનમાં કરાયેલ ખોદકામને કારણે નાગરિકો પરેશાન। 7 થી વધુ સ્થળોએ પાણીની લાઈનો ખોદી નાખવાની અને નવી નાખવાની કામગીરી કરાઈ રહી છે। અંદાજે 70 વર્ષથી વધુ જૂની લાઈન આજ સુધી તૂટવાની કે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ક્યારેય આ ઝોનમાં સર્જાતી નહોતી, જે આ ખોદકામ બાદ સર્જાય તો નવાય નહીં। ખુદ ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પંકજ ભટ્ટે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નિવેદન કર્યું કે વર્ષ 2024ના બજેટમાં 55 કરોડના ખર્ચે તમામ લાઈન નવી નાખવા મંજૂરી આપવામાં આવી હતી અને હજુ સુધી કામગીરી પૂર્ણ કરાઈ નથી। બીજી બાજુ વરસાદી પાણી ભરાવાની દહેશત કોર્પોરેટરોને પણ છે, જેના કારણે માટી કે કચરો ડ્રેનેજમાં ન જાય એ માટે અત્યારથી જ કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદ શહેરના મધ્ય ઝોનને પણ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ સંપૂર્ણ રીતે ખોદી નાખવાની કામગીરી કરી છે અને એવા સ્થળો કે જ્યાં આગળ ભૂતકાળમાં ક્યારે પણ પાણી ન ભરાતા હતા અને રોડને લઈને કોઈ ફરિયાદો ઊભી ન થતી હતી, તેવા સ્થળો ઉપર અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ઠેર ઠેર ખોદકામ કરાય છે। એક તો પહેલેથી રોડ સાંકડા અને તેવા સંજોગોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। હાલ અમે અમદાવાદના મધ્ય ઝોનમાં અને દાણાપીઠ કચેરીની બહારનો જે વિસ્તાર છે ત્યાં આગળ ઉપસ્થિત છીએ, જ્યાં આગળ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે। લગભગ 3.5 કરોડના ખર્ચે આખું જે ડ્રેનેજ વિભાગ છે તેના તરફથી આ કામગીરી કરાઈ છે। જે લાઈનો છે તેને સાફ કરવાની, તેને બદલવાની અને તેની સાથે આ જે લાઈનો જૂની છે તેની રીશફલ કરવા માટેની અને તેના જ કારણે થઈને હવે પછીના ચોમાસામાં અમદાવાદ મહાનગરપાલિકાની આ કામગીરીના કારણે વરસાદી પાણી ભરાય તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ છે। આપણી સાથે ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટ પણ જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરશું અને કયા પ્રકારની કામગીરી આખરે અહીંયા આગળ ચાલી રહી છે તે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। પંકજભાઈ, છેલ્લા અનેક સમયથી મધ્ય ઝોનમાં કામગીરીઓ ચાલી રહી છે, કામગીરી શેની છે અને કેટલા સમયમાં લગભગ આ કામગીરી પૂર્ણ થાય તે પ્રકારનો અંદાજ છે? ગયા બજેટમાં 55 કરોડના ખર્ચે અહીંયા બજેટ ફાળવવામાં આવ્યું હતું કે ડ્રેનેજ અને પાણીનું કોટ વિસ્તારમાં સૌથી જૂની ગટરની લાઈનો છે અને પાણીની લાઈનો છે। આ લાઈનો બદલવા માટેનું 55 કરોડનું બજેટ આપ્યું હતું। એના અનુસંધાનમાં આવા પાઇપો બદલવાનું કામ ચાલે છે અને જ્યાં આ ઉંદેડાઓ બી જ્યાં કોતરી નાખી હોય અને જે ઉંદેડાના હિસાબે જે થતું પાઇપલાઇનો જે તૂટી ગઈ છે એને બી બદલવાનું કામકાજ ચાલે છે અત્યારે। પંકજભાઈ, કોટ વિસ્તાર એવો છે કે જ્યાં આગળ અત્યંત જૂની લાઈનો છે, ક્યારે તૂટી ન હોય તેવી લાઈનો છે અને તેનું ગૌરવ કદાચ અમદાવાદ મહાનગરપાલિકાને પણ હશે। આપણે નથી લાગતું કે કોર્પોરેશનના ઇજનેર વિભાગે જે રીતે ખોદકામ કર્યું છે તે જોતા આગામી ચોમાસામાં કોઈ મુશ્કેલી ઊભી થશે? એ લોકોને બી અમે ધ્યાન દોરી દીધું છે કે ભાઈ આ ચોમાસાની અંદર તમે જેમ બને વધારે કેચપીટ અને મેનહોલમાં તમે એવી જે માટી ભરી રહી છે તે તમે અત્યારથી જ કાળમાં રાખજો અને કેચપીટોની ઉપર બી તમે કવર જે પ્લાસ્ટિકના કવર એ મૂકી દેજો, જેથી કરી અંદર કચરો ના જાય, જે કે ચોમાસાના સમયે પાણી રોકાય એવું થાય નહીં એના માટે। કોર્પોરેટર આપણી સાથે જોડાયા હતા અને આખો જે મધ્ય ઝોન છે ત્યાં આગળ આ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે। ડ્રેનેજની લાઈન સાફ સફાઈની અને તેની સાથે જે પણ લાઈનો જૂની છે તેને બદલવાની લગભગ બજેટમાં 55 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી અને આ બજેટ એટલે કે વર્ષ 2024-25નું બજેટ, જોકે મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી દીધું છે, પરંતુ 1 વર્ષ સુધી મધ્ય ઝોન છે તેમાં સતત ખોદકામ કરી નાખવામાં આવતા આખો જે વિસ્તાર છે તે અત્યારે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।